પ્લાસ્ટિકની ખુરશી ફેક્ટરીની અંદર કઈ રીતના બને છે? મિત્રો, અત્યારે આપણે આવ્યા છીએ નોવા પ્લાસ્ટિક કંપનીમાં, જ્યાં ચેરનું મેન્યુફેક્ચરિંગ થાય છે. એટલે કે પ્લાસ્ટિકની ખુરશી કઈ રીતના ફેક્ટરીની અંદર બને છે આજે આપણે જોવાના છીએ. ફેક્ટરીની અંદર મિત્રો અલગ અલગ વેરાયટીની ખુરશી બને છે, જેમ કે બાળકો માટેની ખુરશી છે, પ્લસ વર્જિન આવે, સેમી વર્જિન આવે છે. આ ટાઈપની અલગ અલગ પ્રકારની ખુરશી ફેક્ટરીમાં કઈ રીતના બને ને આજે આપણે જોવાના છીએ. મિત્રો, આ ફેક્ટરી રાજકોટની બાજુમાં આવેલ છે, સાપર વેરાવળ એરિયાની અંદર. મિત્રો, સૌથી પહેલાં આપણે રો મટીરિયલ જોઈએ. પ્લાસ્ટિકની ખુરશી બનાવવા માટે જે પ્લાસ્ટિકના દાણા વપરાય છે એ આપણે સૌથી પહેલાં જોઈએ. અને ગ્રેન્યુઅલ્સ પણ મિત્રો કહેવામાં આવે છે. જો આ પ્રકારના પ્લાસ્ટિકના દાણા હોય છે, આ વર્જિન દાણા યુઝ કરવામાં આવે છે. વર્જિન એટલે કે આ જે પ્લાસ્ટિકના દાણા તમને દેખાય છે, આ ફર્સ્ટ ટાઈમ યુઝ પ્લાસ્ટિક હોય છે. આની અંદર રિસાયકલ પણ આવતા હોય છે, જે આપણે આગળ જોવાના છીએ. જો આ ટાઈપના હોય છે આ વર્જિન પ્લાસ્ટિકના દાણા, એની સાથે જે આ તમને કલરવાળી બેગ્સની અંદર દાણા દેખાય છે પ્લાસ્ટિકના, આને માસ્ટર બેઝ કહેવામાં આવે છે. જે કલરની ખુરશી બનાવવી હોય અથવા કોઈ પણ પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવવી હોય જે કલરની, એ ટાઈપના દાણા વ્હાઇટ પ્લાસ્ટિકના જે દાણા હતા એની સાથે મિક્સ કરવામાં આવે. જો આ માનો કે બેબી પિંક કલર છે, બેબી પિંક કલરની કાંઈ પણ ચેર બનાવવી હોય તો આ રીતના પ્લાસ્ટિકના જે વર્જિન દાણા હતા એની સાથે આ માસ્ટર બેઝને મિક્સ કરવામાં આવે. એના માટે સ્પેશિયલ મિક્સિંગનું મશીન પણ હોય છે. જો આ રીતના મિક્સ કરી અને આગળની પ્રોસેસ કરવામાં આવે, જેને કારણે જે ફાઇનલ પ્રોડક્ટ બને એ પર્ટિક્યુલર કલરની બની જાય. એટલે કે મિત્રો, જે કલરની ખુરશી બનાવવી હોય એ કલરના માસ્ટર બેઝના દાણા આની અંદર એડ કરવામાં આવે. જો અહીંયા મિક્સર મશીન રાખેલ છે. આ જે મશીન છે ને મિત્રો, એની અંદર માસ્ટર બેઝ અને પ્લાસ્ટિકના જે વર્જિન દાણા હતા એટલે કે ગ્રેન્યુઅલ્સ, આ બંનેને એડ કરવામાં આવે. જો આ મિક્સર અત્યારે ઓપન કરેલું છે, આની અંદર આપણે છે ને પ્રેક્ટિકલી એડ કરીને તમને દેખાડીએ કઈ રીતના બને છે. સૌથી પહેલાં વર્જિન જે માસ્ટર બેઝ વર્જિન જે દાણા હતા એ એડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ એની અંદર જે આ માસ્ટર બેઝ છે એટલે કે અહીંયા આપણે આઈવરી કલરના, ક્રીમ કલરના દાણા આની અંદર એડ કરીએ છીએ, કારણ કે જે પ્લાસ્ટિકની ચેર બનશે એ પણ ક્રીમ ટાઈપની બનવાની છે. જો આ બંને મિક્સચરની અંદર આપણે એડ કરી દીધા છે. હવે આને મિક્સ કરવામાં આવશે. જુઓ તમે, અંદર આ રીતનું મિક્સચર હોય છે. પછી આ કેપને પેક કરી દેવામાં આવશે અને આને સ્ટાર્ટ કરશી એટલે જે અંદર જે આપણે મટીરિયલ એડ કરેલું છે, રો મટીરિયલ, એ પ્રોપર રીતના મિક્સ થઈ જશે. અને મિક્સ થઈ અને જે આગળનો જે આ તમને ભાગ દેખાય છે ત્યાંથી મિક્સર થયા બાદ રો મટીરિયલ બહાર નીકળશે. જો મિત્રો, મિક્સર થઈ ગયું છે અને અત્યારે જો આ મટીરિયલ છે ને બહાર નીકળે છે. હવે જે મિક્સર વાળું મટીરિયલ છે ને મિત્રો, એ આપણે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન ઉપર લઈ જવાના છીએ. આ ફાઇનલ રો મટીરિયલ છે વર્જિન ચેરના મેન્યુફેક્ચરિંગ માટેનું. વર્જિન ચેર એટલે કે ફર્સ્ટ ટાઈમ યુઝ જે પ્લાસ્ટિક હોય એમાંથી બનેલી ચેર. સામાન્ય રીતના સેમી રિસાયકલ, વર્જિન આ ટાઈપના મટીરિયલ અથવા રિસાયકલ મટીરિયલની ચેર પણ બનતી હોય છે, પરંતુ વર્જિન જે મટીરિયલમાંથી બને છે જે ચેર, એની લાઈફ પણ ઝાઝી હોય છે. એટલે કે ડ્યુરેબિલિટી વધારે મળે છે રિસાયકલ ચેરની કમ્પેરિઝનમાં અથવા સેમી રિસાયકલની કમ્પેરિઝનમાં. હવે મિત્રો, આપણે જે સેમી રિસાયકલ અથવા રિસાયકલ મટીરિયલ જે યુઝ કરતા હોય એ પણ જોઈએ. જો આ ટાઈપના રિસાયકલના દાણા હોય છે પ્લાસ્ટિકના, જો આ બધું છે ને આ રિસાયકલ મટીરિયલ છે. આ રિસાયકલ દાણા કહેવામાં આવે પ્લાસ્ટિકના. એટલે કે આ સેકન્ડ ટાઈમ પ્લાસ્ટિકને યુઝ કરતા હોય છે. એની અંદર જે પણ કલરની ખુરશી બનાવવી હોય એ ટાઈપનો કલર એડ કરવામાં આવે. જો અહીંયા કલર પણ રાખેલ છે. અને આમાં પણ આખી ઓટોમાઇઝ સિસ્ટમ હોય છે, મિક્સચર પણ હોય છે. મિક્સચરની અંદર એડ કરવામાં આવે અને આમાં ખાસ થોડી ઘણી હીટ પણ આપવામાં આવે. બંનેને મિક્સ કરી અને હીટ આપવામાં આવે અને એ જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ડાયરેક્ટ મશીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે. એટલે આ રિસાયકલ અથવા સેમી રિસાયકલ જે મટીરિયલની પ્રોડક્ટ બનતી હોય છે એના માટેના મિત્રો આ રો મટીરિયલ હતા. હવે આપણે મિત્રો ફાઇનલ પ્રોડક્ટ જોઈએ કે કઈ રીતના પ્લાસ્ટિકની જે ખુરશી છે એ ઇન્જેક્શન મોલ્ડિંગ એટલે કે પ્લાસ્ટિક ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન ઉપર બને છે. આ જે મશીન મિત્રો તમને દેખાય છે ને, બહુ જાયન્ટ મશીન હોય છે આના. આ વર્જિન પ્લાસ્ટિકની ચેર છે ને આ મશીનની અંદર બને છે.
જો આગળ છે ને આપણે હોપર આપેલું છે, પાછળનું જે મશીન તમને દેખાય છે ને ત્યાં સેમી રિસાયકલ બને છે અને અહીંયા રિસાયકલ મટીરિયલની ચેર બનતી હોય છે. એમ 3 મોટા મોટા મશીન આ ફેક્ટરીની અંદર તમને જોવા મળશે. મિત્રો હવે આપણે વર્જિન પ્લાસ્ટિકના મશીનની અંદર કઈ રીતના ચેર બને છે ને સૌથી પહેલાં જોઈએ. આગળ જશે એટલે આગળ તમને સીડી જોવા મળશે. આ સીડી ઉપર ચડશે એટલે ત્યાં હોપર આપેલું છે. આને મિત્રો હોપર કહેવામાં આવે છે. આની અંદર છે ને આપણે આગળ જે રો મટીરિયલ મિક્સ કરેલું હતું વર્જિન પ્લાસ્ટિકની ચેર બનાવવા માટેનું એ આની અંદર ઇન્સર્ટ કરવામાં આવશે હોપરમાં. હોપરની અંદર મિત્રો ઇન્સર્ટ કરશી ત્યારબાદ આગળ જે તમને આ પાઇપ જેવું દેખાય છે ને આ હીટર છે. આ હીટરની અંદર જે રો મટીરિયલ છે ને મેલ્ટ થશે એટલે કે ગરમ થશે, ઓગળી જશે. અને જેવું પ્લાસ્ટિકનું મટીરિયલ મિત્રો ઓગળી જશે ત્યારબાદ આગળ અહીંયા તમને કમાન્ડ માટેની જગ્યા આપેલી છે. ત્યાંથી અલગ અલગ સેટિંગ્સ છે જે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીનના એ ત્યાંથી થઈ શકે છે. આખું ડિજિટલ મિત્રો આખી સિસ્ટમ હોય છે, ઓટોમેટિક સિસ્ટમ હોય છે આની. અને અહીંયા જે ગેટ છે આપણે ઓપન કરશી એટલે જુઓ અંદર જે તમને દેખાય છે મોલ્ડ છે પ્લાસ્ટિકની ચેરનો. જુઓ મિત્રો પ્લાસ્ટિકની ચેર બનીને રેડી થઈ ગઈ છે. આ જ રીતના પ્લાસ્ટિકના મશીનમાંથી ચેરને બહાર કાઢવામાં આવે ત્યારબાદ આને ફિનિશિંગ આપવામાં આવશે. કારણ કે જે જગ્યાએ મોલ્ડથી પ્લાસ્ટિક ઇન્સર્ટ થયું હશે ત્યાં જુઓ આ ટાઈપનો વધારાના પાર્ટ પણ પ્લાસ્ટિકના ચોટેલા હશે. જુઓ છે આને ફિનિશિંગ ફાઇનલ આપવા માટે આ રીતના વધારાનું જે પ્લાસ્ટિક છે એને રિમૂવ કરવામાં આવે છે. મિત્રો આ વર્જિન પ્લાસ્ટિકની ચેર ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. બહુ સિમ્પલ પ્રોસેસ તમને લાગશે પરંતુ અત્યારની જે ટેકનોલોજી છે, જે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન છે એના થ્રુ જ્યારે આને બનાવવામાં આવે ત્યારે ઘણું બધું પ્રોડક્શન નીકળતું હોય છે આ ટાઈપની ચેરનું. ઓછા સમયની અંદર ઘણી બધી ચેરનું મેન્યુફેક્ચરિંગ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આની ઉપર બ્રાન્ડિંગનું સ્ટીકર લગાડવામાં આવશે. એટલે કે સ્કાય બ્રાન્ડની આ ચેર છે એટલે સ્કાયનું સ્ટીકર ચેર ઉપર લગાડવામાં આવશે. સામાન્ય રીતના આ ટાઈપની મિત્રો જે ચેર હોય છે ને એની લાઈફ ઘણી બધી વધારે હોય છે. તમે પ્લાસ્ટિકની ચેર યુઝ કરેલી જ હશે તો આ ટાઈપની જે ચેર હોય છે એની લાઈફ ઘણી બધી હોય છે. કારણ કે વર્જિન પ્લાસ્ટિક હોય જેને કારણે 8-10 વર્ષ તો ચેરને કશું નોર્મલી થતું નથી જો સનલાઇટની નીચે રાખવામાં ના આવે ને તો ડાયરેક્ટ. મિત્રો આ સેમ પ્રોસિજર છે અલગ અલગ ટાઈપની ચેર બનાવવાની. કદાચ કોઈ પણ કંપનીની ચેર હોય, અહીંયા આપણે જે જોઈ છે એ સ્કાય બ્રાન્ડની ચેર છે તો અલગ બ્રાન્ડની ચેર હોય તો પણ બનાવવાની જે સિસ્ટમ છે ઓલમોસ્ટ સિમિલર હોય છે. બહુ જાજો કશો ડિફરન્સ હોતો નથી. મિત્રો આ તો વર્જિન પ્લાસ્ટિકની ચેરનું મેન્યુફેક્ચરિંગ. હવે મિત્રો આપણે જોવાના છીએ રિસાયકલ ચેર કઈ રીતના બને છે. આ બાજુમાં જે મશીન તમને દેખાય છે આ રિસાયકલ ચેરના મેન્યુફેક્ચરિંગનું મશીન છે. આગળ જે તમને દેખાય છે એ હોપર છે. હોપરની અંદર રો મટીરિયલ જે આપણે આગળ રો મટીરિયલનો ડિપાર્ટમેન્ટ જોયો હતો ત્યાંથી રો મટીરિયલ આની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. ત્યારબાદનો જે હિસ્સો છે એ છે હીટર, જે આપણે આગળ જોયું હતું હીટર. આની અંદર જે રો મટીરિયલ એડ કરવામાં આવેલું ત્યાં અહીંયા મેલ્ટ થાય એટલે કે ગરમ થાય છે, ઓગળે છે. અને ત્યારબાદ આગળનો જે હિસ્સો છે આ જે તમને સ્ક્રીન દેખાય છે ડિજિટલ એની અંદર તમે અલગ અલગ કમાન્ડ મશીનને આપી શકો છો. અને અત્યારે જે તમને કાચનો આખો ગેટ છે એ બંધ દેખાય છે એની અંદર જુઓ અત્યારે મોલ્ડ પણ ચેરનો દેખાશે અને ચેરનું મેન્યુફેક્ચરિંગ જુઓ જેવી ચેર બને એવી નીચે પડી જાય છે. જો આ રીતના નીચે પડી જશે ચેરનું મેન્યુફેક્ચરિંગ થયા બાદ. તમને અંદર જે દેખાય છે ને મોલ્ડ છે, જે ટાઈપની ડિઝાઇનની ચેર બનાવવાની હોય છે એ જ ટાઈપનો મોલ્ડ આ મશીનની અંદર ફિટ કરવામાં આવે છે. તો આ જે ચેર આમાં બને છે આ છે રિસાયકલ મટીરિયલની ચેર એટલે કે રિસાયકલ પ્લાસ્ટિક આની અંદર યુઝ કરવામાં આવે છે. આ રીતના આખું મશીન મિત્રો વર્ક કરે છે. હવે આ જે ચેર હોય છે સામાન્ય રીતના જે આપણે સેમી રિસાયકલ હોય અથવા વર્જિન ચેર હોય છે એની કમ્પેરિઝનમાં સસ્તી હોય છે રિસાયકલ ચેર. તો સામાન્ય રીતના મંડપ સર્વિસની અંદર જ્યાં રફ યુઝ હોય છે ચેરનો ત્યાં આ ટાઈપની ચેર પણ વધારે યુઝ થતી હોય છે. ચેરનું મેન્યુફેક્ચરિંગ મિત્રો થઈ જાય ત્યારબાદ વધારાના જે પાર્ટ છે એને કટ કરવામાં આવે છે અને ફાઇનલ ફિનિશિંગ આપવામાં આવે છે. અને સેમ આગળ આપણે જોયું હતું એ જ રીતના બ્રાન્ડનું સ્ટીકર આની ઉપર લગાડવામાં આવે અને ફાઇનલ પ્રોડક્ટ બન્યા બાદ વેરહાઉસમાં રાખી દેવામાં આવે છે.
મિત્રો હવે આ જે જગ્યા છે, આ મશીન છે, ત્યાં સેમી રિસાયકલ મટીરિયલની ચેર બનાવવામાં આવે છે. ઓલમોસ્ટ મશીન તમે જુઓ તો ઓલમોસ્ટ બધા ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન જ છે, પરંતુ અલગ અલગ મશીન ઉપર અલગ અલગ ચેર બનાવવામાં આવે છે. જુઓ આ રીતના આનું પ્રોડક્શન થાય છે. સેમી રિસાયકલ ચેર છે, એટલે કે રિસાયકલ જે ચેર આવે એના કરતાં થોડીક મોંઘી અને ટકાઉ એના કરતાં વધારે ડ્યુરેબલ, અને જે વર્જિન ચેર આવે એના કરતાં થોડીક સસ્તી અને એના કરતાં થોડીક ઓછી ટકાઉ. આ રીતના ચેર બની જાય એટલે નીચે પડી જાય. ત્યારબાદ જુઓ ચેરને બહાર કાઢી અને એમાં પણ જેમ આપણે આગળ જોયું તે જ રીતના ફિનિશિંગ આપવામાં આવે. વધારાના જે ચેરના પાર્ટ છે, પ્લાસ્ટિકના જે પાર્ટ છે એને હટાવી લેવામાં આવે અને સ્મૂથ કરવામાં આવે. સ્મૂથ કર્યા બાદ મિત્રો આને ફાઇનલ ટચ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો પેકેજિંગની અંદર આ ચેર જશે, એટલે કે સ્ટીકર લગાડવામાં આવશે આની ઉપર બ્રાન્ડિંગનું, અને ત્યારબાદ ચેરની ફરતી કોર એટલે કે જે હેન્ડલ છે ત્યાં પ્લાસ્ટિકનું કવર પહેરાવવામાં આવશે, એટલે કે કવરિંગ કરવામાં આવશે, અને જે બબલ્સ વાળી બેગ આવે છે એનાથી પેકેજિંગ કરવામાં આવે, જેને કારણે એક ઉપર એક ચેર જ્યારે રાખવામાં આવે તો ચેર ડેમેજ ના થાય, એની ઉપર સ્ક્રેચીસ કે એવું કશું ના થાય. અને ફાઇનલ પ્રોડક્ટ બન્યા બાદ જો આ રીતના આખો થપ્પો કરી દેવામાં આવે ચેરનો, અને આ જે થપ્પો છે મિત્રો એ વેરહાઉસની અંદર લઈ જવામાં આવશે. મિત્રો આ વેરહાઉસની અંદર ઓલમોસ્ટ 25,000થી પણ વધારે ખુરશીઓ રાખવામાં આવે, એટલે કે હાજર સ્ટોકની અંદર 25,000થી પણ વધારે ખુરશીઓ અવેલેબલ હોય છે. વેરહાઉસ ઘણું બધું મોટું છે. આપણે અંદરની બાજુ જઈએ. ચેરના બિઝનેસની અંદર મિત્રો ખાસ તમારી પાસે સ્ટોક અવેલેબલ હોવો જોઈએ, કારણ કે જો સ્ટોકની અંદર રેડી સ્ટોકમાં ચેર અવેલેબલ ન હોય તો માર્કેટની જે જરૂરિયાત છે એને પૂરી પાડવી બહુ મુશ્કેલ પડે છે. જો ઉપરની બાજુ પણ એક બીજું વેરહાઉસ પણ છે, તમને દેખાશે ત્યાં કોર્નરની અંદર. તો મિત્રો આ હતું સ્કાય બ્રાન્ડની ચેરનું વેરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. હવે આપણે જોઈએ કઈ રીતના જે ચેર છે, ફાઇનલ ચેર બની ગઈ છે. હવે ઉપરથી જુઓ વેરહાઉસમાંથી નીચે ક્રેન થ્રુ ઉતારવામાં આવશે, એટલે કે ડિસ્પેચ કઈ રીતના થાય. આ ડિસ્પેચ એરિયા છે. જો આ રીતના ક્રેનથી બધી ચેરને નીચે ઉતારવામાં આવશે, અને જે પણ વાહનની અંદર ચેરને ડિસ્પેચ કરવાની છે એ વાહનની અંદર ચેરને લોડ કરવામાં આવશે. તો મિત્રો આ હતી ચેરની આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, સાથે સાથે ડિસ્પેચ એરિયા કે કઈ રીતના ડિસ્પેચ થાય છે આ પણ આપણે જોયું. હવે મિત્રો આપણે સ્કાય બ્રાન્ડની અંદર જેટલી પણ ખુરશીઓ બને છે, એટલે કે અલગ અલગ વેરાયટીની ચેર આ કંપનીની અંદર બનાવવામાં આવે છે, તો આપણે બધી ચેર જોઈએ કે કયા પ્રકારની ચેર આ કંપનીની અંદર બને છે. દરેક મોડલ્સ આપણે જોઈએ. મિત્રો આ જે ચેર તમને દેખાય છે આ છે કલરફુલ ચેર છે, અને આની ડિઝાઇન પણ બહુ એટ્રેક્ટિવ લાગશે, અને મલ્ટી કલરની અંદર અવેલેબલ હોય છે. જુઓ ઘણા બધા કલર ઓપ્શન્સ આની અંદર અવેલેબલ હોય છે. કાફેની અંદર પણ યુઝ થાય છે, હોટેલ્સ વગેરેની અંદર આ ટાઈપની ચેર જુઓ. ઘણી બધી વેરાયટીના કલર છે. આ છે 1000 દિવસની ગેરંટીવાળી ચેર, એટલે કે 1000 દિવસ ફૂલ રિપ્લેસમેન્ટ મળે છે તૂટી જાય તો. જો આ ટાઈપનું બેક સપોર્ટવાળી ચેર હોય છે, તમે જ્યારે બેસો ત્યારે સ્પાઇનનો જે એરિયા છે ત્યાં પ્રોપર સપોર્ટ મળે છે, તો ઓર્થો ચેર પણ આને કહી શકાય. હવે આ જે મટીરિયલ છે ને મિત્રો, એ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થતું હોય છે. હેવી મશીનરી આ તે વસ્તુઓ હોય છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માટે જેની ઉપર રાખવામાં આવે મશીન્સને, એ આ પ્લાસ્ટિકનો પાર્ટ છે. આ ટાઈપનું પણ મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે. પ્લાસ્ટિકનું મિત્રો આ ડાઇનિંગ ટેબલ છે. આ પણ વેરાયટી ઓફ કલર ઓપ્શન્સની અંદર અવેલેબલ હોય છે. આ અત્યારે ઓરેન્જ કલરનું છે. ફોલ્ડેબલ હોય છે આખું ડાઇનિંગ ટેબલ. હવે આ જે ચેર છે આ મિત્રો અલગ અલગ ડિઝાઇન્સવાળી ચેર હું તમને બતાવી રહ્યો છું. જો પાછળની બાજુ પણ અલગ ડિઝાઇન બનાવેલી છે. આ છે મિત્રો રિલેક્સ ચેર, એટલે કે આરામ ખુરશી. પ્લાસ્ટિકનો પાછળનો જે અમે પાર્ટ જોશો ને તો બેક સપોર્ટની સાથે સાથે રિલેક્સવાળી ચેર છે. આ 3 જે મોડલ્સ છે ચેરના, એ તમે સામાન્ય રીતના જોયા હશે કે મંડપ સર્વિસની અંદર ઘણા બધા યુઝ થતા હોય છે. હવે આની અંદર જે આ ચેર છે એ વિધાઉટ હેન્ડલવાળી ચેર છે. જુઓ તમે મંડપ સર્વિસમાં, મેરેજમાં કે પાર્ટી પ્લોટની અંદર જતા હોય ત્યારે આ ટાઈપની ચેર તમને જોવા મળશે. એની અંદર અલગ અલગ કલર ઓપ્શન્સ પણ અવેલેબલ હોય છે, અને સાથે સાથે ડ્યુરેબિલિટી વાઇઝ જોઈએ તો આની અંદર 100% વર્જિન પણ મળે છે, સેમી વર્જિન પણ મળે, અને રિસાયકલ મટીરિયલની પણ ખુરશીઓ મળતી હોય છે. મિત્રો આની આપણે ક્વોલિટી ચેક કરીએ. આખું પાછળનો જે ભાગ છે ને બેન્ડ કરી નાખશી તેમ છતાં પણ બ્રેક નથી થતો. તો મતલબ આની અંદર જે મટીરિયલ યુઝ કરેલું છે, જેવું આપણે મેન્યુફેક્ચરિંગમાં જોયું, તો પ્રોપર ક્વોલિટીની ચેર બને છે. હવે આ જે ચેર છે આ પણ 1000 ડેઝની ગેરંટીવાળી ચેર છે, પરંતુ 2 ટોન ડિઝાઇન બનેલી છે જુઓ લુકની અંદર, અને આ ડેપ્થવાળી ચેર છે.
ઇનસાઇડ ડેપ્થ જે થાઈ સપોર્ટ મળે વધારે આ ચેરની અંદર મળે છે નોર્મલ ચેરની કમ્પેરિઝનમાં, અને લુકમાં પણ એટ્રેક્ટિવ લાગે છે. આની અંદર પણ વેરાયટી ઓફ ઓપ્શન્સ 2 ટોનની અંદર અવેલેબલ હોય છે. જો આ પાછળની જે ડિઝાઇન છે બેકની એ થોડીક ગૂંથેલ ટાઈપની ડિઝાઇન છે. બીજી તમને ડિઝાઇન બતાવું તો આની અંદર બેક સાઈડમાં જુઓ જે પત્તા દોરેલા હોય ઝાડ પાનના એ ટાઈપની ડિઝાઇન છે. આ બોક્સ ટાઈપની ચેર છે. આ ટાઈપની ચેર આવે છે, બોક્સ લુકની અંદર આવે આખી. પ્લસ રાઉન્ડ શેપની અંદર સ્ટૂલ પણ સ્કાય બ્રાન્ડની અંદર બનાવવામાં આવે છે. સ્ક્વેર સ્ટૂલ પણ અહીંયા મળે છે. ઘણી બધી પ્રોડક્ટ્સ આ ફેક્ટરીની અંદર મિત્રો બનાવવામાં આવે છે, જેવી કે ચાઇલ્ડ ચેર એટલે કે બાળકો માટેની બોક્સ ચેર છે. એ પણ એટ્રેક્ટિવ કલર્સ ઓપ્શનની અંદર અવેલેબલ હોય છે, કારણ કે બાળકોને નોર્મલ કલર પસંદ હોતા નથી, તો એટ્રેક્ટિવ કલર્સ છે બધા. આ ચાઇલ્ડ માટેની સ્પેશિયલ ચેર છે. અને ચાઇલ્ડ માટે પણ ખાસ રિલેક્સ ચેર, આ ટાઈપની રિલેક્સ ચેરનું મેન્યુફેક્ચરિંગ પણ અહીંયા થતું હોય છે. બાળકો માટે રિલેક્સ ચેર છે, જેમ મોટા લોકોની આવે છે એ જ રીતના બાળકોની. આ કોફી ટેબલ છે, આ પણ વર્જિન પ્લાસ્ટિકમાંથી મિત્રો બનાવવામાં આવે છે. તો આ મેં તમને અમુક પ્રોડક્ટ બતાવેલી છે મિત્રો કે જે સ્કાય બ્રાન્ડની અંદર આ ફેક્ટરીની અંદર બનાવવામાં આવે છે. મિત્રો ઘણી બધી પ્રોડક્ટ્સ આ ફેક્ટરીમાં બનાવવામાં આવે છે. તેમ છતાં તમારે કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય, કાંઈ પણ ક્વેશ્ચન હોય અથવા તમારે પ્રોડક્ટ મંગાવવી હોય ડાયરેક્ટ ફેક્ટરીમાંથી, તો હું આ વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર ફેક્ટરીનો એટલે કે નોવા પ્લાસ્ટિકનો નંબર આપી દઉં છું. તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો અને કાંઈ પણ જાતનું ક્વેશ્ચન હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે ડાયરેક્ટલી પૂછી શકશો. મિત્રો કંપનીનો સ્ટાફ આપણી સાથે છે કે જેમની મદદથી આપણે ચેરનું આખું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ તમને બતાવી શક્યા છીએ.